નમસ્કાર, આપની સાથે હું છું ચિત્રા। અત્યારના મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી તરફથી 3 દિવસ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી અને આજે રિયા ચક્રવર્તીની ધરપકડ એનસીબી કરશે। અત્યારે આધિકારિક જે ઘોષણા છે એનસીબી તરફથી નથી કરવામાં આવી, આધિકારિક જે જાણકારી છે એનસીબી નથી આપી, પરંતુ ટૂંક સમયમાં એનસીબી તરફથી આ મામલે જાણકારી આપવામાં આવશે। આપણે જણાવી દઈએ કે આ તમામની વચ્ચે જે ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે, એનસીબીની ઓફિસ પર એક રીતે તમામ જે પ્રોસિજર છે શરૂ થઈ ચૂકી છે। આધિકારિક જે જાણકારી છે એનસીબી ટૂંક સમયમાં આપશે, પરંતુ ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીએ અનેક ખુલાસાઓ કર્યા છે। આ બાદ રિયાની ધરપકડ પર સુશાંતની બહેને નિવેદન આપ્યું છે। તેણે કહ્યું કે ભગવાન અમારી સાથે છે। શ્વેતા સિંહ કીર્તિ, જે હંમેશા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહી છે જ્યારથી સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ થઈ છે, અલગ અલગ કેમ્પેન્સ પણ તે ચલાવતી આવી છે અને આખરે અત્યારે રિયા ચક્રવર્તીની ધરપકડના જે સમાચાર મળી રહ્યા છે, જે બાદ શ્વેતા સિંહ કીર્તિએ કહ્યું છે કે ગોડ ઇઝ વિથ અસ, એટલે કે ભગવાન અમારી સાથે છે। આપણે જણાવી દઈએ કે અત્યારે એનસીબી તરફથી આ કાર્યવાહી થઈ છે। બીજી તરફ પેરેલલી સીબીઆઈ આ સમગ્ર જે મામલો છે કે આખરે સુશાંતની મોત કઈ રીતે થઈ છે તેને લઈને અલગ અલગ જે એંગલ છે તેની તપાસમાં લાગી છે, પરંતુ ડ્રગ્સને લઈને એનડીપીએસ એક્ટ આપણે જણાવી દઈએ કે this is the information which I have received from the media only, that Riya Chakravarti is arrested by NCB in drug peddling drug case. So एनसीबी के डायरेक्टर ने कंफर्म कर दिया है कि रिया चक्रवर्ती को अरेस्ट कर लिया गया है। ठीक है, fine. This month NCB must have found some evidence against her. उसके खिलाफ कुछ एविडेंस मिला होगा तब तो अरेस्ट किया गया है। सर, वन लास्ट क्वेश्चन कि आपने एक बार बस औकात की बात की थी तो इतना हंगामा मचा था, उसी पार्टी के देखिए, औकात का मतलब होता है स्ट्रेचर। तो मैंने कहा था, आई डिडंट वांट टू हर्ट हर और एनीबडी। माय इंटेंशन इज नॉट, मेरा संस्कार ऐसा नहीं है कि मैं किसी को दुखी करूं। माय पर्पस वाज नॉट टू हर्ट एनीबडी, टू ह्यूमिलिएट एनीबडी। इट वाज ए स्पॉन्टेनियस रिएक्शन कि स्ट्रेचर उनका नहीं है कि बिहार के मुख्यमंत्री पर कमेंट करें। उसको हमारे यहाँ औकात बोलते हैं भोजपुरी में। उसका निगेटिव सेंस ले लिया गया, निगेटिव अर्थ ले लिया गया, मीडिया पर ट्रोल किया गया। मैंने उसी समय कहा कि भाई તો બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહી રહ્યા હતા કે ન્યાયની દિશામાં પહેલું કદમ છે। આપણી સાથે મયુરભાઈ પરીખ જોડાયા છે, રાજકીય વિશ્લેષક। મયુરભાઈ, સ્વાગત છે ટીવી 9 માં આપનું। જે આ સમગ્ર મામલો છે અને હવે એક બાદ એક પૂછપરછ થઈ, પૂછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે। પહેલા તો જે એનડીપીએસ એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે તેમાં શું પ્રાવધાન હોઈ શકે છે અને આગળ આ જે કેસ છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો, મયુરભાઈ? જો નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એ એક એવી ઓથોરિટી છે કે એ કેસમાં આસાનીથી બેલ મળી શકતા નથી, પરંતુ આ કેસમાં એક બહુ જ વિચારવાલાયક વિષય છે કે જેટલી પણ ધરપકડ થઈ છે એ તમામ ધરપકડો પરોક્ષ પુરાવાઓને આધારે થઈ છે, સીધા પુરાવાના આધારે નહીં। સીધા પુરાવો અને પરોક્ષ પુરાવામાં ફરક શું? તો સીધો પુરાવો એટલે એમ કે કોઈ એક વ્યક્તિ જેની પાસે 1 ગ્રામ ડ્રગ્સ પણ મળે અથવા એક મિનિમમ ક્વોન્ટિટીનું ડ્રગ્સ પણ મળે એનો સીધો પુરાવો કહેવાય, અને તે સિવાય જે બીજા બધા પુરાવાઓ હોય એ બધા પુરાવાઓને પરોક્ષ પુરાવા કહેવાય। અત્યારે જે રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ છે 3 દિવસની એનસીબીની ઓફિસમાં આપસી ચર્ચા વિચારણા પછી તેની ધરપકડ કરવામાં આવી છે। તો એ ધરપકડથી પહેલા ઘણું ક્રોસ એક્ઝામિનેશન થયું છે। એમની જે ચેટ હતી એ ચેટ હિસ્ટ્રીથી માંડીને તમામ વસ્તુઓ, એકબીજા સાથે શું કમ્યુનિકેટ કર્યું હતું અને એ કોમ્યુનિકેટ કયા સંદર્ભમાં થયું હતું એ રીતનો પરોક્ષ પુરાવો ઉભો કરી અને રિયાને આજે એને ડિટેન કરવામાં આવી છે। હવે એને કોર્ટમાં રજૂ કરશે ને ત્યારબાદ રિમાન્ડ મેળવવામાં આવશે, પરંતુ હજી પણ આ આખા કેસમાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે જેટલી પણ ધરપકડ કરવામાં આવી છે એ તમામ ધરપકડ પરોક્ષ પુરાવાને આધારે થઈ છે, સીધા પુરાવાના આધારે થઈ નથી। પણ જો રિમાન્ડની વાત કરીએ મયુરભાઈ, તો 3 દિવસની પૂછપરછ થઈ। જો ઈચ્છતું હોત એનસીબી તો પહેલા દિવસે શોવિક અને સેમ્યુઅલની જેમ રિયાની ધરપકડ થઈ શકી હોત, પણ 3 દિવસ અને એનસીબીના પહેલા દિવસની જે પૂછપરછ થઈ ત્યારબાદ કહેવામાં આવ્યું કે રિયા ચક્રવર્તી કોઓપરેટ કરી રહી છે। 3 દિવસ પૂછપરછ થઈ એટલે હવે કદાચ રિમાન્ડ એનસીબી ન માંગે એવી પણ કોઈ સ્થિતિ પેદા થશે ખરી મયુરભાઈ? ના, એવું નહીં થાય, કારણ કે જો રિમાન્ડ જ ન માંગવા હોત તો ડિટેન જ ના કરત। ડિટેન કરવાનો મતલબ જ એ છે કે હવે
પૂછપરછ જે થઈ છે એમાંથી જે પ્રાથમિક જાણકારી મળી છે એ પ્રાથમિક જાણકારી વધુ તપાસ તરફ આગળ ધકેલવાની સંભાવના દેખાડી રહી છે અને માટે આ વ્યક્તિનો પૂર્ણ કબજો લેવાની આવશ્યકતા છે અને એટલે જ એ વ્યક્તિને રિમાન્ડ પર લેવામાં આવે. એટલે રિયાના રિમાન્ડ પર લેવામાં આવશે. સ્વાભાવિક છે સતીશ માને શિંદેનો વિરોધ કરશે. જે રીતે શૌવિકના જે રિમાન્ડ હતા તે સમયે વિરોધ કર્યો તો એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, 4 દિવસના રિમાન્ડ માંગ્યા અને એ સમયે પણ સતીશ માને શિંદેની કોર્ટમાં એ જ માંગણી હતી કે તમે જે પણ વસ્તુઓ પુરાવા તરીકે અહીંયા રજૂ કરી છે તે તમામ વસ્તુઓની અંદર એકે વસ્તુ જે છે એ સીધો પુરાવો નથી, આડકતરો પુરાવો છે અને એથી તમામ ગુનાઓ જે એની વિરુદ્ધમાં છે એ બધા બેલેબલ છે. પરંતુ કોર્ટે આ વાત માન્ય ન રાખી અને હવે આ કેસ જે છે એ એક નિશ્ચિત વળાંક ઉપર આવીને હવે આગળ વધી ગયો છે. હવે આગળ એક એવી જાણકારી પણ આવી રહી છે કે બીજા અમુક કો સ્ટાર્સના નામ બહાર આવ્યા છે આ ડ્રગ્સના મામલામાં. એટલે હવે આખું બોલિવૂડ સપડાશે. બિલકુલ, મારો એક સવાલ એ જ હતો આને રિલેટેડ જ કે 25 લોકોના નામ આપ્યા છે અને આ અગાઉ પણ રિયાની વાત જે સુશાંત સિંહ રાજપૂતના નજદીકી કોઈ રિલેટિવ હતા તેમની સાથે થઈ હતી ત્યારે તેઓએ કહ્યું હતું, એક ખુલાસો તેમણે પણ કર્યો હતો કે જો એ જશે અંદર તો એ તમામના નામ લેશે. 25 લોકોનું લિસ્ટ સામે આવ્યું છે. હવે લાગી રહ્યું છે કે આખું નેક્સસ જે છે એને બહાર કાઢવા માટે એનસીબી ખૂબ ચપળતાથી આગળ વધશે. મયુરભાઈ? હા, નક્કી. કારણ કે હવે આજે મહારાષ્ટ્રમાં એક બીજી પણ અપડેટ આવી છે કે મહારાષ્ટ્ર સરકારે નાર્કોટિક્સ વિભાગને, જે રાજ્યનો નાર્કોટિક્સ વિભાગ છે, એને આદેશ આપ્યો છે કે કંગના રાણાવતે એક ઇન્ટરવ્યુમાં એવી વાત કહી હતી કે એ ડ્રગ્સ એને જે તે સમયે કન્ઝ્યુમ કર્યું હતું તો એની પણ તપાસ કરવામાં આવે કે કંગનાને ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું. એટલે હવે આખી વાત જે છે સીધા બોલિવૂડ ઉપર આવશે. ફરદીન ખાન જે ભૂતકાળમાં છે એ કેસ સામે આવ્યો હતો. પંચોલી પિતા પુત્રના નામ પણ અમુક વખત કેસીસમાં આગળ આવ્યા છે અને આ રીતે જેટલું આખું બોલિવૂડ છે, જે બોલિવૂડ સમય પર પોતાના રોલ નિભાવવા માટે સ્ટેરોઇડ લે છે, એમાંથી કેટલા વ્યક્તિઓ ડ્રગ્સ લે છે, કોણ ડ્રગ્સ લે છે, આ ડ્રગ્સને સપ્લાય કરનાર કોણ છે, એ આખી ચેન બહાર લાવવા સંદર્ભેની હવે તપાસ શરૂ થઈ ગઈ છે અને એ દિશામાં આગળ વધે છે. મયુરભાઈ, જો સાથે સીબીઆઈ તપાસની વાત કરીએ તો પેરેલલી સીબીઆઈ અહીં તપાસ કરી જ રહી છે, પણ હજુ કોઈ પણ જે ડેવલપમેન્ટ છે સીબીઆઈમાં સામે નથી આવ્યું અથવા તો કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ. શું એવું માની શકાય કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે સીબીઆઈને હજુ કંઈ હાથે નથી લાગ્યું પણ એનસીબીને લાગી ગયું ડ્રગ્સ મામલે? બહુ સ્પષ્ટ વિષય છે. સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એ અલગ અલગ એંગલથી આત્મહત્યા અથવા મૃત્યુ સંદર્ભે તપાસ કરી રહી છે. સીબીઆઈની આ તપાસ આત્મહત્યા કર્યાના 90 દિવસ પછી શરૂ થઈ છે. સ્વાભાવિક છે સુશાંતના શરીરમાંથી જેટલા પણ અવયવો પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યા હતા એમાંથી 80% અવયવનો ઉપયોગ થઈ ગયો છે. માત્ર 20% અવયવ બાકી છે અને તેની જે ડેડ બોડી હતી એનો નિકાલ થઈ ચુક્યો છે. આ ઉપરાંત જે જગ્યાએ પણ સીબીઆઈ તપાસ કરવા જાય છે તે દરેક જગ્યાને 100 વખત મુંબઈ પોલીસથી માંડીને અન્ય એજન્સીઓ ચૂંટી ચૂકી છે. તેમજ એવિડન્સીસની પાસે કેટલાય લોકો, દાખલા તરીકે એક દિવાલ હોય તો એ દિવાલ ઉપર એકની જગ્યાએ 10 માણસના હવે હાથના નિશાન મોજૂદ છે. આ પરિસ્થિતિમાં સીબીઆઈને માત્ર એક એવો એંગલ મળ્યો કે જે લીડને આગળ વધારી શકે છે અને ઈ એંગલ હતો ડ્રગ્સનો. એટલે સીબીઆઈએ પોતે ઇનિશિએટ કર્યું અને સેન્ટ્રલ એજન્સી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટને ટીપ ઓફ કરી. તેના દ્વારા નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પિક્ચરમાં આવ્યો. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટને ઇનડાયરેક્ટ એવિડન્સીસ મળ્યા. એના આધારે આખો સ્ટ્રક્ચરલ રોલ એ ક્રિએટ કરી રહ્યા છે અને આ જે સ્ટ્રક્ચરલ રોલ ક્રિએટ થઈ રહ્યો છે એ મેડિકો લીગલ કેસ બનશે અને મેડિકો લીગલ કેસના આધારે મારું એવું માનવું છે કે એક બિંદુ ઉપર સીબીઆઈ અને નાર્કોટિક્સ બેની તપાસ એક બિંદુ ઉપર એક સમાન આવી જશે. બિલકુલ, આભાર મયુરભાઈ ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો રાજકીય વિશ્લેષક મયુરભાઈ પરીખ જોડાયા હતા અને આ સમગ્ર મામલે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ખાસ તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કે જે સેન્ટ્રલ એજન્સી છે એ આ સમગ્ર કેસમાં છેલ્લે આવે છે પણ
જો ઠોસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો એનસીબી તરફથી પહેલી જે ગિરફતારી છે આ સમગ્ર કેસમાં ડ્રગ્સ મામલાને લઈને 10 ધરપકડ થઈ છે. એનસીબીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનડીપીએસ એક્ટ અંતર્ગત 10 લોકોની ધરપકડ કરી છે જે સુશાંતસિંહ રાજપૂતની સાથે જોડાયેલા હતા. આપણે જણાવી દઈએ કે અત્યારે રિયા ચક્રવર્તી એનસીબી ઓફિસમાં છે. એનસીબી ઓફિસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ આ સમગ્ર મામલે જે એક બાદ એક ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેની વાત આપણે જણાવી દઉં તો બીજી તરફ બિહારના જે ડીજીપી જે સમગ્ર મામલે પહેલા સામે આવ્યા હતા, જ્યારે એફઆઈઆર ફાઇલ કરી હતી સુશાંતસિંહ રાજપૂતના પિતાએ, તેઓએ નિવેદન આપ્યું અને કહ્યું કે ન્યાય તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. સાથે સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ કહ્યું કે ભગવાન અમારી સાથે છે. તો આ તમામ બાદ આપણે જણાવી દઈએ કે જો કાયદાકીય રીતે જો જોવામાં આવે તો રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવશે. એનસીબીએ તમામ પ્રોસિજર અત્યારે શરૂ કરી દીધી છે. જે વિગત અત્યારે ત્યાંથી મળી રહી છે તે અનુસાર ડ્રગ્સ મામલે સમગ્ર કેસમાં 10 લોકોની ધરપકડ અત્યાર સુધી થઈ છે. તેમાંથી કેટલાકના રિમાન્ડ અત્યારે ચાલી રહ્યા છે, જેમાં શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતનો સમાવેશ થાય છે. આ સાથે અલગ અલગ જે ડ્રગ પેડલર્સના નામ આ સમગ્ર પૂછપરછમાં સામે આવ્યા છે તેઓ પણ એનસીબીના રેડારમાં છે. ખાસ આપણે જણાવી દઈએ કે ઝેડ ની ધરપકડ થઈ, સાથે બાસિત જે ડ્રગ પેડલર છે, કેઝાન, અબ્બાસ લખાનીનું પણ નામ સામે આવ્યું અને તે બાદ વધુ 2 નામ સામે આવ્યા. નીરુ અમારા એસોસિએટ એડિટર સતત સમગ્ર મામલે છે. નીરુ, અત્યારે એનસીબી ઓફિસમાં જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. મતલબ એ સમજી શકાય કે રિયાની ધરપકડની પ્રોસિજર છે અંદર પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેને મેડિકલ માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. નીરુ, પૂરી રીતે સ્પષ્ટ થઈ ગયું છે ચિત્રા કે રિયાની ધરપકડ થઈ ગઈ છે. માત્ર ને માત્ર ઓફિશિયલ સ્ટેટમેન્ટ નાર્કોટિક્સ વિભાગના તરફથી આવવાનું બાકી છે. અત્યારે એનસીબી ઓફિસમાં જે છે ખૂબ વધારે બોડી સંખ્યામાં મુંબઈ પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. થોડી વારમાં જ રિયાને છે અહીંથી લઈ જવામાં આવશે મુંબઈ પોલીસની વેનમાં. જે હોસ્પિટલ તેને લઈ જવામાં આવશે ત્યાં જઈને તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. અત્યારે એનસીબી ઓફિસના 3જા માળે રિયાની પૂછપરછ જે છે છેલ્લા 2 દિવસથી ચાલી રહી હતી અને હાલ તેનો અરેસ્ટ મેમો બનાવવામાં આવી રહ્યો છે. તમામ જે ફોર્માલિટીઝ છે તેના અરેસ્ટને લઈને તે પૂરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ મીડિયાને સામે આવીને ઓફિશિયલ સ્ટેટમેન્ટ નાર્કોટિક્સના અધિકારીઓ આપવાના છે. ખાસ કરીને હું આપને જણાવી દઉં, એક સ્ટ્રોંગ કેસ બનાવવા માટે છેલ્લા 2 દિવસથી લગાતાર સતત આખો દિવસ રિયાની પૂછપરછ કરવામાં આવી રહી હતી. ખાસ કરીને બોલિવૂડની સાથે ડ્રગનું જે નેક્સસ છે, રિયાના ડ્રગના લિંક્સ કેટલા લોકો સાથે અને ક્યાં ક્યાં જોડાયેલા છે, શું માત્ર મુંબઈમાં છે કે ઇન્ડિયામાં છે કે ઇન્ડિયાની બહારે પણ છે, આ તમામ વાતની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવી છે. અહીં નોંધનીય વાત એ પણ છે ચિત્રા કે 25 બોલિવૂડના મોટા એવા સેલિબ્રિટીઝના નામ રિયાએ જણાવ્યા છે નાર્કોટિક્સ ની પૂછપરછમાં. હવે જોઈ રહ્યું કે આખરે ધીરે ધીરે કયા નામોના ખુલાસા થાય છે, કારણ કે જેટલા નામો રિયા તરફથી દેવામાં આવ્યા છે ડ્રગ્સ કનેક્શનમાં એ તમામને એક એક કરીને સમન્સ દેવામાં આવશે. હવે બિલકુલ નીરુ, અત્યારે આ તપાસ તો થઈ રહી છે, પણ જો સતીશ માને શિંદેની વાત કરવામાં આવે તો જે દિવસે સમન પાઠવવામાં આવ્યું હતું રિયા ચક્રવર્તીને અને ત્યારબાદ રિયા ચક્રવર્તી ત્યાં પહોંચે છે તે પહેલા સતીશ માને શિંદે તરફથી એ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે જો પ્રેમ કરવો ગુનો છે તો રિયા ચક્રવર્તી ગિરફતાર થવા એટલે કે ધરપકડ તેની થાય તે માટે તે તૈયાર છે. એક વિક્ટિમ કાર્ડ ત્યારે પણ રમ્યું હતું અને કદાચ અત્યારે પણ એ વિગત મળી રહી છે કે એવું કહેવામાં આવ્યું છે કે 3 એજન્સીઓએ એક વ્યક્તિને એટલે કે એક એકલી છોકરીને હેરાન કરી છે. ફરીથી એક વિક્ટિમ કાર્ડ. નીરુ, જે બિલકુલ હું આપને જણાવી દઉં ચિત્રા, શરૂઆતથી જ રિયા જે છે તે ઇમોશનલ કાર્ડ રમી રહી હતી. 14 જૂનના જ્યારે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો ત્યારબાદ સૌપ્રથમ રિયાએ સોશિયલ મીડિયા પર અમિત શાહ અને ગૃહ મંત્રાલયને પીએમઓને રિક્વેસ્ટ કરી હતી કે સીબીઆઈ ઇન્ક્વાયરી આ કેસમાં થવી જોઈએ. જ્યારે સીબીઆઈ ઇન્ક્વાયરી જે છે તે પાસ કરી દેવામાં આવી ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે માટે રિયા ગઈ હતી. તો સાફ સમજી શકાય છે કે એક ષડયંત્ર રમવામાં આવી રહ્યું છે. અહીં રિયાના તરફથી પહેલા ઇમોશનલ કાર્ડ રમવામાં આવ્યો અને ખાસ કરીને હું આપને જણાવી દઉં, ગઈકાલે જ્યારે આ તપાસ પૂરી થઈ રિયાની એનસીબી ઓફિસમાં ત્યાંથી તે તરત જ બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સુશાંતસિંહ રાજપૂતની બહેન જે છે પ્રિયંકા સિંહ, તેના વિરુદ્ધમાં એફઆઈઆર તેને લોન્ચ કરાવી હતી. રામ મનોહર લોહિયા હોસ્પિટલના જે ડોક્ટર છે ડોક્ટર તરુણ,
તેમના વિરુદ્ધમાં અને અમુક બાકી બીજા લોકોના વિરુદ્ધમાં તેને FIR નોંધાવી હતી. જો કે સુશાંત સિંહના પરિવારના જે લોયર છે તેમનું કહેવાનું છે કે આ FIR બિલકુલ પૂરી રીતે ઇલીગલ છે. તો રિયાને ક્યાંક એવો આભાસ થઈ ગયો હશે, તેમના લોયર તરફથી તેમને સજેશન દેવામાં આવ્યું હશે કે હવે રિયાની પાસે સમય નથી, કોઈ પણ ઘડીએ રિયાની ધરપકડ થઈ શકે છે અને એટલા માટે જ ગઈકાલે 8 કલાક એનસીબી ઓફિસમાં પૂછપરછ બાદ રાત્રે 11 વાગ્યા સુધી રિયા મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હતી FIR લોન્ચ કરાવવા માટે. હવે હું આપને જણાવી દઉં આગળની અહીં જે પ્રોસેસ થવાની છે, રિયાને જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ અત્યારે કમર્શિયલ બ્રેક પર જવું પડશે. હું આવું આપની પાસે, આપ જોડાયેલા રહો અમારી સાથે. તો અત્યારે જે લેટેસ્ટ ડેવલપમેન્ટ અત્યારે મળી રહ્યું છે તે અનુસાર રિયા ચક્રવર્તીની મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, ત્યારબાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવશે. એનસીબી ઓફિસની બહાર બતાવીએ, રિયા ચક્રવર્તીને મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે અત્યારે તેની ધરપકડની જે પ્રોસેસ છે પૂર્ણ થઈ ચૂકી છે. તેના પરિવારને જે જાણકારી એનસીબી તરફથી આપવાની હોય એક ફોર્મેલિટી અંતર્ગત તે પૂર્ણ કરવામાં આવી હોવાનું એનસીબી તરફથી કહેવામાં આવી રહ્યું છે. જે તસવીર આપ જોઈ રહ્યા છો, રિયા ચક્રવર્તી એનસીબી ઓફિસની બહાર છે, કારમાં આપ જોઈ શકો છો તે કારમાં નીકળી રહી છે. અત્યારે તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે એનસીબીના અધિકારીઓ તરફથી અને જે બાદ કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. રિયા ચક્રવર્તી આ કારની અંદર છે. છેલ્લા 3 દિવસથી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી રહી હતી ડ્રગ્સ મામલે. આખરે 3 દિવસની પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. આ વિઝ્યુઅલ્સ આપને બતાવી રહ્યા છે એનસીબી ઓફિસની બહાર. નીરુ, એનસીબી ઓફિસની બહાર જોવા મળી રહ્યું છે કે રિયા ચક્રવર્તી ત્યાંથી નીકળી ચૂકી છે. હવે તેનું મેડિકલ ચેકઅપ થશે. નીરુ, આજ ઘડીએ રિયા અત્યારે નીકળી ચૂકી છે. નાર્કોટિક્સ વિભાગની ઓફિસથી બહાર મુંબઈ પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીં કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની કેટલીય વેન અહીં આવી છે એસ્કોર્ટ કરવા માટે. એનસીબીના અધિકારીઓ પણ રિયાની સાથે સામેલ છે. રિયાને અત્યારે અહીં ડાયરેક્ટ લઈ જવામાં આવે છે મેડિકલ ટેસ્ટ માટે. હું આપને જણાવી દઉં, રિયાની સાથે શૌવિક અને દિપેશને પણ અત્યારે લઈ જવામાં આવશે મેડિકલ ચેકઅપ માટે. રિયાએ સૌપ્રથમ પોતાની પૂછપરછમાં પહેલા ના પાડી હતી કે તે ડ્રગ્સનું સેવન નથી કરતી અને ત્યારબાદ તેને કબૂલ કર્યું હતું કે તે ડ્રગ્સ મંગાવતી હતી સુશાંત માટે અને પોતે પણ ઘણી વખત ડ્રગ્સ લેતી હતી અને એટલા માટે જ એક સ્ટ્રોંગ કેસ એનસીબી તરફથી તૈયાર કરવામાં આવ્યો છે રિયા ચક્રવર્તીના વિરુદ્ધમાં. હવે આગળની જે કાર્યવાહી છે, એનસીબી કોર્ટમાં જ્યારે પ્રોડ્યુસ કરશે રિયાને ત્યારે તેઓ કસ્ટડીની ડિમાન્ડ કરશે. રિમાન્ડ માટે કોર્ટને જે છે તેઓ નિવેદન કરશે અને આગળ જોઈ રહ્યું કે એનસીબીને રિયાની કસ્ટડી કેટલા દિવસ માટે દેવામાં આવે છે. પણ પહેલા તો રિયાનો જે મેડિકલ ટેસ્ટ થાય છે તેનો રિપોર્ટ શું આવે છે અને ત્યારબાદ ફરી એને એનસીબી ઓફિસમાં લઈ જવામાં આવશે. આવતીકાલે લગભગ એને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવે. જો કે આધિકારિક પુષ્ટિ અત્યારે એનસીબીના અધિકારીઓ તરફથી થોડી વારમાં જ થઈ જશે. એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે એનસીબીના અધિકારીઓ તરફથી. પણ આગળનો જે વિસ્ફોટ છે ખૂબ મોટો વિસ્ફોટ થવાનો છે, કારણ કે રિયાએ પોતાની તપાસમાં પૂછપરછમાં 25 બોલિવૂડના મોટા એવા હસ્તીઓના નામનો ખુલાસો કર્યો છે. હવે જોઈ રહ્યું કે પૂરી આગળની કાર્યવાહી કઈ રીતે થાય છે. આ માત્ર હવે કેસ જે છે સુશાંત સિંહના મોત સુધી સીમિત નથી રહી ગયો. બોલિવૂડના ડ્રગ નેક્સસને લઈને, ડ્રગ લિંક્સને લઈને આ કેસ એક મોટો રૂપ લેતો જઈ રહ્યો છે. ચિત્રા, બિલકુલ. તો અત્યારે આપણે જણાવી દર્શકોને અપડેટ આપવામાં આવે કે અત્યારે રિયા ચક્રવર્તીને એનસીબી ઓફિસથી લઈ જવામાં આવી. એક તરફની જે તસવીર આપ જોઈ રહ્યા છો તેમાં રિયા ચક્રવર્તી અંદર બેસતી જોવા મળી રહી છે અને આખરે જે બાદ તેને મેડિકલ ચેકઅપ માટે અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે. જે શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડા સાથે પણ થયું હતું, દીપેશ સાવંતની ધરપકડ વખતે પણ થયું હતું. રિમાન્ડ આ બાદ માંગવામાં આવશે એવી સંભાવનાઓ છે કે આજે તેને કિલ્લા કોર્ટમાં પ્રોડ્યુસ નહીં કરવામાં આવે, પરંતુ આવતીકાલે તેને કિલ્લા કોર્ટમાં લઈ જવામાં આવશે. જે બાદ રિમાન્ડ માંગ એનસીબી કરી શકે છે. હવે જો નીરુ, ડ્રગ્સની જે ધારાઓ છે તેના ઉપર આવીએ તો એનડીપીએસ એક્ટ અંતર્ગત રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની અંતર્ગત. શું એ બેલેબલ છે? જે આ તમામ ધારાઓ છે
અત્યારે આખરે પહેલા જોવું એ પડશે ચિત્રા કે આખરે એનસીબી તરફથી કઈ ધારાઓ લગાવવામાં આવે છે, કારણ કે અત્યારે આધિકારિક પુષ્ટિ જે છે એનસીબી તરફથી બાકી છે. એનસીબીના અધિકારીઓ આખરે કઈ ધારાઓ મેન્શન કરે છે, ખાસ કરીને રિયાના કેસમાં, કારણ કે શૌવિક અને દીપેશના કેસમાં, સેમ્યુઅલ મિરાન્ડાના કેસમાં આપણે જોયું છે તમામ ધારાઓ લગાવવામાં હતી. શું એ જ તમામ ધારાઓ લગાવવામાં આવે છે ડ્રગ્સ કન્ઝ્યુમ કરવાને લઈને, ડ્રગ્સની ખરીદી કરવાને લઈને, વેચાણ કરવાને લઈને? જો તમામ એ જ એંગલથી હશે તો એ જ તમામ ધારાઓ લગાડવામાં આવશે. પણ પહેલા એ જોવું રહ્યું કે આખરે કઈ ધારાઓ રિયાની ઉપર લગાડવામાં આવે છે. શું કોઈ એડિશનલ એનડીપીએસની એક્ટ પણ લગાડવામાં આવે છે? ત્યારબાદ બેલેબલ છે કે નથી એના ઉપર આધાર રહેશે કે આખરે ધારાઓ કઈ છે. પણ અત્યારે હું આપને જણાવી દઉં કે રિયાની એનસીબી જે છે પોતાની રિમાન્ડની માંગ કરવાની છે કોર્ટની સામે, અને શૌવિક અને દીપેશ સાવંત જે છે, સેમ્યુઅલ મિરાન્ડા, આ ત્રણેયની એનસીબી કસ્ટડી આવતીકાલે પૂરી થાય છે. એ લોકોની કસ્ટડી વધારવા માટે પણ કોર્ટમાં તેઓ જે છે એક્સટેન્ડ કરવા માટે કોર્ટને રિક્વેસ્ટ કરવાના છે. તો આગળ જોવાઈ રહ્યું કે પૂરી આ પ્રક્રિયા જે છે કેસની કઈ રીતે આગળ વધે છે ને આગળ કેટલો મોટો વિસ્ફોટ થાય છે ડ્રગ નેક્સસ લિંક્સને લઈને. બિલકુલ આભાર નીરુ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે આ સમગ્ર મામલે એ વખતના વિઝ્યુઅલ્સ જ્યારે એનસીબી ઓફિસ એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાંથી રિયા ચક્રવર્તી બહાર નીકળે છે અને ત્યારબાદ તેને અત્યારે હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ડ્રગ્સ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે, જે બાદ મેડિકલ ચેકઅપ થશે અને કિલ્લા કોર્ટમાં તેને પ્રોડ્યુસ કરવામાં આવશે.